અમેરિકાથી જ્યારે 5 ગીત 5 આલ્બમ માટેની જો ડિમાન્ડ આવે તો ખરેખર આપણને એમ થાય કે ત્યાંના લોકો પણ ગુજરાત કે ગુજરાતની સંસ્કૃતિને ભૂલ્યા નથી. અચ્છા, એની જ્યારે વાત કરીએ છીએ એમાં જ આપણે એક બાબત એ પણ છે કે અમેરિકા પણ સભ્ય સમાજ તરીકે જ્યારે વાત આવે છે તો દીકરા દીકરીની સમાનતા પણ ગણે છે, તો એને લઈને પણ તમે કંઈક કર્યું હતું? એટલે નેહલભાઈ, અહીંયા સંસ્કૃતિ તો આમ જો ત્યાંના રહેવાસી છે ને ઉથલ પાથલ, જો કે 5 વર્ષનું બાળક થાય ને તો બાળકની જવાબદારી અને મા બાપને નથી હોતી, એની ફિકર નથી. ત્યાંનું કલ્ચર એવું ચાલે છે. પછી આપણા લોકો ત્યાં જઈને વસે છે વર્ષોથી, એ આપણી સંસ્કૃતિ ભૂલ્યા નથી. કેમ કે મારે હમણાં વચ્ચે એક સોંગ આવ્યું હતું હિતેશભાઈ પટેલ અને દિવ્યાબેન પટેલ, કે સોંગ એવું આવ્યું ને સાહેબ કે જો દીકરી એની મમ્મીના પેટમાં છે, બરાબર, અને મારી ઉપર જે અમારે અશોકભાઈ ગજ્જર તરફથી કોન્ટેક્ટ મારો કોલ આવ્યો કે મારે કે આ રીતનું સોંગ બનાવવું છે કે વેલકમ બેબીનું, બરાબર. પછી મેં થોડું વિચાર કર્યો કે આ રીતે સારું બનાવશું કે નહીં બનાવીએ. તો પછી મેં ચલો માતાજીને નામ લઈને આ પાડી દીધું કે સોંગ બની જશે, તમે ખુશ થઈ જશો, બરાબર. પછી અમારે રાજનભાઈ રાયકાને લખવા આપ્યું, એટલે કંઈ જોવાનું તો રહે જ નહીં. એટલું મસ્ત સોંગ બન્યું ને પાર્ટી ખુશ થઈ ગઈ. એનું સોંગ બનાવ્યું, હું તમને સંભળાવું. ચોક્કસ. કોઈ આવશે લક્ષ્મી થઈને મારા ઘરમાં, કોઈ આવશે લક્ષ્મી થઈને મારા ઘરમાં, ઉગશે સોનાનો સૂરજ મારા જીવતરમાં, ઉગશે સોનાનો સૂરજ મારા જીવતરમાં, કોઈ આવશે લક્ષ્મી થઈને મારા ઘરમાં, વેલકમ બેબી, વેલકમ બેબી, વેલકમ બેબી, વેલકમ બેબી. વાહ. અને બેબીને ક્યાંક થાય કે ઘરના લોકોની ફિલિંગ્સ કેવી છે કે હજી હું ગર્ભમાં છું પણ સ્વાગતની તૈયારીઓ છે તે થઈ ગઈ છે, અને એટલા માટે જ લક્ષ્મી સદૈવ મંગલમ એ કહેતા હોય છે. બહુ સરસ વાત કરી. અમેરિકાના જે કેટલાક રોચક કિસ્સા કીધા એ પણ આપણને ખરેખર ગર્વ અપાવે છે. આગળ હવે શું કરવાની ઈચ્છા છે? હવે નેહલભાઈ, જો કે મારી મહેનત ને મારી પ્રગતિ અને માતાજીની જો કૃપા હશે તો મારા મા બાપના સપના હું ચોક્કસ પૂરા કરીશ. કોઈ ખાસ અચ્છા, એક બાબત મારે તમારી જાણવી છે કે હું જો તમને મળ્યો ને, પણ એ પેલા વિશાલને મળ્યો હતો, અને વિશાલે મને કહ્યું હતું કે ખરેખર વિજય મળવા જેવા માણસ છે, અને સોશિયલ મીડિયામાં પણ વિશાલ મને બહુ સપોર્ટ કરે છે. તો તમારે અને વિશાલને કઈ રીતે, કારણ કે તમે રહો છો ડીસા? હા, એ બી વાત જણાવી દઉં કે જો કે 2017માં આલ્બમ આવ્યું ને વિશ્વકર્માનો, એટલે આખી સમાજ મને જાણતી થઈ છે, બરાબર. ત્યાં અમારે કલોલમાં પ્રોગ્રામ હતો, હું પ્રકાશભાઈ બારોટ જોડાયા, વિશાલભાઈ કલોલમાં રહે, એટલે મને સોશિયલ મીડિયા દ્વારા જાણતા, એટલે પછી મને મળેલા એ વિશાલભાઈ, ત્યારથી અમારે દોસ્તી થઈ ગયા. ખરેખર ખૂબ જ સરસ મજાના માણસ છે અને ખૂબ જ મને સપોર્ટ કરે છે. હા, અને હાર્દિકભાઈ? હા, હાર્દિકભાઈ પણ મારા પરમ મિત્ર છે. હાર્દિકભાઈ પણ મને સમાજ રીતે બહુ જ સપોર્ટ કરે છે. આ બધા મને સમાજ રીતે ઓળખે છે, મારા નજીકમાં છે, દિલમાં છે. ત્યારે મારે પણ એકવાર વાત થઈ હતી વિશાલ સાથે. વિશાલે એ જ કહ્યું કે આમ નથી, પણ એક સમાજના છે તો આપણને એમ થાય કે સમાજની કોઈ વ્યક્તિ જો આગળ આવતી હોય તો તેને ટેકો કરવો પણ એટલો જ જરૂરી છે. આગળ હવે તમે કયા નવા ગીત કે આલ્બમ? નવા ગીત એટલે વિશાલભાઈ, મારો ઉદ્દેશ શું છે ખબર છે? જો કે આ વિશાલભાઈ છે, હાર્દિકભાઈ છે, ઘણા બધા સમાજનો સપોર્ટ, જો કે અમેરિકામાંથી સમાજ મને સપોર્ટ કરે છે, પણ અમુક લોકો હજુ અમારા ક્યાંક ને ક્યાંક પાછા છે, બરાબર. એટલા માટે કરીને મારે સમાજને પહેલા આગળ લાવવો છે, અને વિશ્વકર્મા દાદાને મારા ગીતો છે ને ઠેર ઠેર ગુંજતા કરવા છે, પહોંચાડવા છે, ઠેર ઠેર ગુંજતા કરવા છે. જેમ કે અધર માતાજીના ચાલે છે, બધી સમાજ વગાડે છે, મારી બધી સમાજને વગાડતા ગીતો કરવા છે. એ મારો ઉદ્દેશ છે મોટો. હું જ્યારે બનાસકાંઠા ગયો હતો, એક વાત ચાલતી હતી, ચર્ચા ચાલતી હતી, ત્યારે જ્યારે વાત નીકળી તો મને કેટલાક લોકોએ કહ્યું હતું કે તમે એમને પૂછજો કે વિજય મેરિડ છે કે કેમ. જવાબ આપ્યો? ના, હું અનમેરિડ છું. હજુ મારા મોટા ભાઈ બાકી છે, કેમ કે સમાજ લેવલે અમુક સાટાના પ્રોબ્લેમ, જો કે મારા બેન બીજી છે નહીં, મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, 2 બાળકો છે, મારા જો 2 ભાઈઓ બાકી છે.
બિલકુલ. તો દર્શક મિત્રો, મને આશા છે કે જે તમારા મોટાભાગના જે પ્રશ્નો હતા, ક્વેરીઝ હતી, એ બધી જ આ ઇન્ટરવ્યૂઝમાં આપણે લાવવાની કોશિશ કરી છે. આપણે નીતિનભાઈની પણ વાત કરી, નીતિનભાઈ તક આપે અને આપણે તેમને ઝડપથી મળી લઈશું. રાયકા સાહેબને પણ આપણે મળી લઈશું, કારણ કે ગીતકાર તરીકે જ્યારે વાત કરવામાં આવે તો ખૂબ મોટું નામ જો કહી શકાય ગુજરાતમાં, તો તેમાં તેમની ગણના થાય છે. અને જ્યારે તેમની સાથે વાત થઈ એકવાર, તેમણે કહ્યું કે ભાઈ ટેમ્પલ સ્ટુડિયો નામ છે, તો ધીસ ઇઝ ટેમ્પલ, એનીબડી કેન કમ એની ટાઈમ. એટલે એ જ એમની વિશેષતા છે, એ જ એમની મહાનતા છે. તો વિજય, આપ અમારી સાથે જોડાયા, આપને ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભકામના. નવા ગીતો, નવા આલ્બમ, અને નહીં માત્ર ડીસા પરંતુ આખા ગુજરાતમાં અને દેશભરમાં અને વિશ્વભરમાં આપ પ્રગતિના પંથે આગળ વધે તેવી આપણે આશા રાખીએ છીએ. અને અંતમાં જો વાત કરીએ તો ફરી એકવાર, વિશ્વકર્મા જો ના હોત તો અમારું શું થાત. એટલે આ ગીત એક, જો કે આ વિશ્વકર્મા જયંતિ આવી રહી છે, તો આ ગીત એક કરવાનું છે. જો કે દર્શક મિત્રોને જણાવી દો કે વિશ્વકર્મા દાદા ના હોત તો અમારું શું, સમાજનું શું હોત, એ પણ હું લઈને આવી રહ્યો છું નેહલભાઈ. અને નેહલભાઈનો મને સ્વભાવ બહુ જ ખરેખર એક મિત્રની જેમ મને ઇન્ટરવ્યૂ લીધું, એ બદલ નેહલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એવી દિલથી પ્રાર્થના કરું છું. અને તમારા મિત્રો જોડે પણ પહોંચાડજો એવી પ્રાર્થના કરું, વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. જય માતા. જય માતાજી. થેન્ક યુ.